શણગારની તમામ કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે। મારો બાપો હરુભરો આવી ગયો આજે। ભાઈ મેળાની અંદર લાખોની સંખ્યામાં એમ કહી શકાય જનમેદની ઉમટી પડી। બધાને પહેલા તો જય રામાબેન। મિત્રો આજે આપણે છે એમ કહી શકાય કે મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામે કે જ્યાં પાવન ધરતી ઉપર નાની ખોડિયારની પાવન ધરતી ઉપર સરસ મજાના રામદેવજી મહારાજના ધર્મસ્તંભ નું આયોજન કરેલું છે અને એમ કહી શકાય કે લાખોની માત્રામાં અત્યારે જનમેદની ઉમટી પડી છે। તો આજે આપણે અહીંયા પહોંચી ગયા છે અને અમે પણ દર્શન કરીશું અને તમને પણ સાથે સાથે રામદેવજી મહારાજના દર્શન કરાવીએ। અને તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો એમ કહી શકાય કે રામદેવજી મહારાજનો થંભ છે એ પરિપૂર્ણ રીતે એમ કહી શકાય કે સુશોભન શણગાર થઈ ગયો હોય તો એની ઉપર પણ આપણે એક નજર કરીએ। અને નાની ખોડિયારની અંદર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ નિમિત્તે જે ભવ્ય મેળાનું આયોજન છે એમાં પણ નજર કરીશું। તો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ફટાફટ મેળાની સાથે જોડાઈ જઈએ અને સરસ મજાની એક કોમેન્ટ કરી નાખજો જય રામદેવજી। તો મિત્રો તમે અહીંયા મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો રામદેવજી બાપાનો જે સ્તંભ છે એની એમ કહી શકે કે સરસ મજાની શણગારની તમામ કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે। અને સવારના જ્યારે રામદેવજી બાપા સાક્ષાત અહીંયા આવી અને એમ કહી શકે કે રામદેવજી મહારાજનો સ્તંભ છે એ ખડો થતો હોય અત્યારે હાલ આપણે રામદેવજી મહારાજનો સ્તંભ છે બહુ મોટો પણ નથી અને બહુ નાનો પણ નથી તો એમાં પહેલા એક નજર કરી લઈએ। તો મિત્રો અત્યારે આપણે રામદેવજી મહારાજના સ્તંભની બાજુમાં ઉભા છે અને તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટા બધા સ્તંભની પાછળ નાળા લગાવેલા છે અને એક દોરી લગાવેલી છે। પણ આપણે એમ કહી શકીએ કે મંડપના વધારે ઇતિહાસની પાછળ નથી જતા કેમ કે જો આપણે સંપૂર્ણ ઇતિહાસની પાછળ જશું તો કદાચ વિડીયો બહુ મોટો થઈ જાય। પણ જેમ આપણા શરીરની અંદર 9 ઇન્દ્રિયો અને 10મો જીવ રામદેવજી મહારાજના મંડપની અંદર 9 નાળા 10મી દોરી એમ કહી શકે કે સ્તંભનો જીવ જ છે અને એની 9 ઇન્દ્રિયો છે। સાધુ સંતોએ કહી શકે કે માનવ દેહને માનવની સામે મૂક્યો ભાઈ એનું જાગતું ઉદાહરણ હોય ને રામદેવ મહારાજનો સ્તંભ છે। તો મિત્રો આજે આપણે એમ કહી શકાય કે નાની ખોડિયાર ગામની અંદર પાવન ભૂમિ ઉપર એમ કહી શકાય સરસ મજાના રામદેવજી મહારાજને એક ધાર્મિક કાર્યનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે અત્યારે તમે ઘરે બેઠા કદાચ રામદેવ બાપાના પાત્ર આજે આપણી સાથે જોડાયા છે અહીંયા ગાડીપતિ બાપાથી પૂંજાભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે ને ખાસ કરીને પાઠના દર્શન થતા હોય ત્યારે આપણી ઉંમર પ્રમાણે આપણને તો એટલી બધી ખબર ના હોય પણ અહીંયા આપણી પાસે ગાડીપતિ પૂંજાભાઈ છે એની પાસેથી આપણે પાઠ વિશે ખાલી થોડીક નાનકડી એવી માહિતી દે। જય રામાબેન કેમ છો? મજા બાપાની દયાથી તમારા ગામની અંદર આવું સરસ મજાનું કાર્ય થયું। તો આ કાર્ય વિશે 2 શબ્દ કયો અમારા પબ્લિક ને? પછી અમે આ બધે પબ્લિક જોઈને બાપાના કાર્ય વિશે ખુશ થઈ। વાહ ભાઈ વાહ। એમ કહી શકાય કે 7-8 દિવસથી મારો બાપો હરુભરો આવી ગયો આજે। વાહ ભાઈ બાપાને આવવું જ પડે ને એટલે હરખથી કામ કરતું હોય અને રાત દિવસ જોયા વગર 3 દિવસ ત્યાં પાણીમાં છે તો હું રાતે સૂતો નથી। બાપાની કૃપા ભાઈને પૂછો પાણીમાં છે તો 3 દિવસ આપણે બી કઈ થાય નહીં બાપાની કૃપા બાને આવું બાને આવા ધાર્મિક કાર્ય આપણે કરીએ આ એનો હુકમ બહુ છે એના હુકમ વગર થાય નહીં। મારા નેજાવાળાનો બાપાએ વાત કરી એમ કે આપણે કદાચ ગમે પ્લાન કરી લઈએ ગમે એટલા પૈસા વાપરી લઈએ પણ એના હુકમ વગર કઈ ના થાય। હુકમ સિવાય કઈ ના થાય, એની દયા હોય એની કૃપા હોય તો બધું થાય। બાકી તો આવડી પબ્લિક આવડો પ્રસાદ બધું મારા નાચની દયા છે। તો મિત્રો આપણી સાથે અહીંયા અનેક સાધુ સંતો મહંતો જોડાયા છે અને ખાસ કરીને આ ધાર્મિક પ્રસંગ વિશે આપણને બધી જગ્યાએ એમ કહી શકાય કે અલગ અલગ માહિતી અને બાપાના કાર્યની અલગ અલગ એમ કહી શકાય કે રસપ્રદ વાતો છે આપણને સાંભળવા મળતી હોય। તો અત્યારે આપણી સાથે એક ભક્ત સંત ભક્ત જોડાયા છે। કેમ છો? જય રામાપીર દાદા। જય રામાપીર, જય અલગધણી બાપા। કેમ છો? મજામાં? બસ આનંદ છે। અલગધણી નું કાર્ય ચાલી રહ્યું છે, ધર્મ તમ વિશે
અને સવારે વહેલી સવારે 7:30 વાગે શુભ મુહૂર્તે બાપા શ્રી હાજરી હશે અલગ ધણીની રામદેવીર દાદાની 12 બીજના ધણીની અને 7:30 વાગે એમના મુહૂર્તમાં ઉગતા સૂર્ય નારાયણના દર્શન કરી કરીને હા, બરાબર બરોબર રામાપીરની સતત હાજરી ગત ગંગા 18 આલમની હાજરી અને તમામ કાર્યકર્તા નાના મોટા તમામ ભક્તજનો અને ગત ગંગા સાથે આરાધના અને મંત્ર સાથે બાપાના દર્શન સાથે ધર્મનો સ્તંભ ખડો થશે અને બધા ભક્તોજનો આરાધ કરતા હશે 18 આલમ બધા હારે મળીને બાપાના બધા દર્શન હારે કરીને મળી અને આરાધ મંત્ર ને સાથે સાથે સંગે ગત ગંગા મળી અને 12 બીજનો ધણી પધારશે વાહ ભાઈ અને શુદ્ધ કાર્ય અને સંપૂર્ણ ધાર્મિક કાર્ય આધ્યાત્મિક રીતે ગત ગંગાને આશીર્વાદ અને નૂર વરસશે જય અલગ ધણી જય રામાપીર. જય રામાપીર. 12 બીજના ધણી. તો હાલ મિત્રો એમ કહી શકે કે આપણે છે અત્યારે નાની ખોડિયાર ગામની અંદર કે જ્યાં સરસ મજાનો રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ અને એ યજ્ઞ મંડપની મિત્રો એમ કહી શકાય કે બહુ મોટી માત્રામાં એમ કહી શકાય કે મેળો ભરાણો હોય અને હાલ આપણે મેળાની અંદર છે અને ભાઈ મેળાની અંદર લાખોની સંખ્યામાં એમ કહી શકાય જનમેદની ઉમટી પડી અને ભાઈ મેળામાં જે જગ્યાએ રાયડું હોય કોઈ પણ મેળો હોય જ્યાં રાયડું હોય ત્યાં મોટી માત્રામાં એમ કહી શકાય કે માણસો ઉમટી પડ્યા. તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર એક મોટો એમ કહી શકાય કે ચકડોળ છે, પછી નાવડી છે, બ્રેકડાન્સ છે અને એવા તો મનોરંજનના અઢળક સાધનો છે અને ભાઈ મેળો માણવા માટે થઈ અને એમ કહી શકે કે આજુબાજુ અથવા તો આખા ગુજરાતમાંથી લોકો ઉમટી પડ્યા છે અને ખરેખર ભાઈ બહુ એટલે બહુ બેસ્ટ માહોલ છે એમ કહી શકાય. ચાલો આપણે સાથે મળી અને એક મેળાનો માહોલ જોઈ લઈએ.